આ કાર્યક્રમની તૈયારી લગભગ 1 મહિનાથી ચાલી રહી હતી. આપણે ઘણી વખત સોશિયલ મીડિયામાં અને સમાચાર પત્રના માધ્યમથી આપણે આ કાર્યક્રમની જાહેરાત કરતા હતા. અને ત્યારે એમાં લખેલું હતું કે તમને ભારતીય સેના વિશે તમારા પ્રશ્ન પૂછવા હોય તો એ પ્રશ્નોના જવાબ પણ આપણા હર્ષલભાઈ આપશે. અમુક પ્રશ્ન આવેલા છે. આપણે પ્રશ્નોત્તરીનો દોર શરૂ કરું. બહુ સરસ વાત કરી. ઈચ્છા શક્તિ અને પ્રહાર શક્તિ. આપણે જ્યારે ભારતીય સેનાના શૌર્યની વાત કરીએ તો જે મૂળ હોય ને, મૂળ એક હિંમતમાં જ્યારે વધારો થાય ત્યારે બહાદુરી બને, અને બહાદુરીમાં જે વધારો થાય ત્યારે શૌર્ય હોય. હિંમત, બહાદુરી અને શૌર્ય, અને તે જ પ્રમાણે સમર્પણ અને ત્યાગ, આ બંને ભાવનામાં જ્યારે વધારો થાય ત્યારે શબ્દ જે મળે એ શબ્દ છે બલિદાન. તો શૌર્ય અને બલિદાન આ બંને શબ્દોને આપણે ભેગા કરીએ ને તો ત્યારે આપણે એક શબ્દ મળે, આપણી ભારતીય સેના. અને ભારતીય સેના વિશે આજે હર્ષલભાઈએ બહુ સરસ રસપ્રદ માહિતી, આપણા જે અત્યાર સુધીના યુદ્ધો થઈ ગયા એ યુદ્ધોની રસપ્રદ માહિતી આપી. બહુ સરસ એમણે વાત પણ કરી. જબ દેશ में थी दिवाली वो खेल रहे थे होली, जब हम जा बैठे घरों में वो जेल रहे थे गोली. પણ દુઃખ એક જ વાતનું છે હર્ષલભાઈને, અમને, કે આપણે આ વાતો ભૂલી જઈએ છીએ. આપણા પરિવારમાં આપણે ધર્મની વાત કરીએ છીએ, આપણા ધંધાની વાત કરીએ છીએ, આપણા પરિવારની વાત કરીએ છીએ, બાળકોના ભવિષ્યની વાત કરીએ છીએ, અલગ અલગ આપણે ક્યાં ફરવા જશું એની વાત કરીએ છીએ, આપણે શું જમવાનું છે એની વાત કરીએ છીએ, આપણે હવે પછીનો ઘરમાં શું પ્રસંગ આવશે એમાં શું તૈયારી કરશું, આપણે કેવા કપડાં પહેરશું એની વાત કરીએ છીએ. ઘણી અલગ વાતો કરીએ છીએ. પરંતુ ભારતીય સેના વિશેની વાત ભાગ્યે જ કોઈ ઘરમાં થતી હશે. અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વધારે નહીં તો અઠવાડિયામાં કમસે કમ એક દિવસ 2 કલાક માટે તમારા પરિવાર સાથે મળી અને આપણા ભારતીય સેના વિશે તમારા બાળકોની જાણકારી આપો. ભારતીય સેના, શૌર્ય, બહાદુરી, આપણા ભારતીય સેનાના જવાનોનું બલિદાન, તે વિશે તમારા બાળકોને અવગત કરો. આ આજનો કાર્યક્રમ આપણો રાખવાનો મુખ્ય ઉદ્દેશ જ છે.